યંગ જનરેશન આમ જોઈએ તો વાંચનથી થોડું દૂર જઈ રહ્યું છે, તો આનું સર મેઇન કારણ શું? કારણ કે વાંચનમાં ઘણું બધું છુપાયેલું છે. વાંચવાથી એકચ્યુઅલી તમારી પ્રવૃત્તિ સારી થાય, તમારી વોકેબ્યુલરી રિચ થાય. કે સર તમને લાગે છે કે ભવિષ્ય માટે ખતરો છે? હું તમને કહું છું ને, બાય ધ ટાઈમ તમને એઆઈ આવ્યો, મને કોઈ પૂછે કે તમે ક્યાંના છો, મારો જવાબ એક જ હોય કે હું આખો હિન્દુસ્તાનનો છું. કદાચ હું એકલો માણસ છું જો 20 વર્ષથી કહું છું કે આઈ એમ અ કોસ્મોપોલિટન, હું આખા ઇન્ડિયામાં છું. મેડિકલ સ્કૂલિંગ સમયે કોઈ એવો ફેઝ હતો જે બહુ જ ચેલેન્જિંગ હશે, એવો પાર્ટ રહ્યો હતો કોઈ? મેડિકલ આખું ચેલેન્જિંગ છે સાહેબ, ઘૂસવા ખાતર ઘૂસી જઈએ છીએ. ડૉક્ટર મનીષ ખેતાન શું એમના પેશન્ટ સાથે પણ આવું જ બિહેવિયર કરે છે? હું પેશન્ટ સાથે જેટલું સંયમ અને ફ્રેન્ડલી થઈ શકો એવો પ્રયત્ન કરું છું. તમારા બધાની લાઈફમાં પણ કકળાટ હોય છે ખરા? કકડાટ તો કોઈ જગ્યા ના હોય, પોસિબલ જ નથી. એક ડૉક્ટરને એકદમ કામ રહેવું કેટલું જરૂરી હોય છે. હેલો મિત્રો, દિવ્ય ભાસ્કરની આ ભારત કે નો રત્ન ફ્રોમ ગુજરાતની આ પોડકાસ્ટ સિરીઝ જે લઈને આવ્યું છે યોર્સ પોડકાસ્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. એક મિનિટ, શું ખરેખર કેવું ફૂડ ખાવું જોઈએ એનું નોલેજ છે આપણને? આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ડૉક્ટર મનીષ ખેતાન. તો ચાલો જાણીએ એમની જર્ની વિશે, એક નોર્મલ વ્યક્તિનું ડેઇલી રૂટીન કેવું હોવું જોઈએ, અને મેદસ્વીતા વિશેની થોડીક અવનવી વાતો આજે આપણે આ પોડકાસ્ટમાં જાણવી છે. તો તમે અમારી સાથે આ પોડકાસ્ટના અંત સુધી જોડાયેલા રહેજો. આભાર. હેલો સર, કેમ છો? બસ ફાઇન, કેમ છો? હું મજામાં. તમે આવ્યા પછી મારી મજા થોડીક વધારે વધી ગઈ. ગુડ. સર, અત્યારનું આ અમદાવાદનું વેધર કેટલું ગમે છે તમને? હું ગઈકાલે જ એકચ્યુઅલી એક થોડું ડ્રાઈવ પર ગયો હતો કોઈને મળવા આણંદ જતાં જતાં મને આનંદ થયો. ઓ વાહ. અને મને ખ્યાલ આવ્યો, અને કોઈને કહેતો જ તો, મારા ડ્રાઈવરને જ કહેતો હતો કે ભીડ છોડી દે તો એવું જ લાગે છે કે યુરોપમાં ફરી રહ્યા છે અત્યારે. તો આઈ થિંક વેધર તો બહુ જ સારું છે અત્યારે. ધીસ ઇઝ સમથિંગ વી એન્જોય કરી શકાય ત્યારે. તમે ટાઈમ કાઢો છો ખરા? ટાઈમ મળે છોડતો નથી. વરસાદમાં નાવા જવાનું કેટલું આમ ગમે ડૉક્ટરને ખાસ? બહુ જ. કેમ નહીં ગમે? પાછો બાળપણ આવે. અને હું તો કોઈને ઓફર આપું, હા પાડે તો સારું, ના પાડે તો બહુ જ સારું. એકલા જતા રહીએ શાંતિથી. હું તો શાંતિથી બહાર સડક ઉપર ઓટલા ઉપર બેસીને ભીણો થતો હોઉં, વિચારતો હોઉં. તમારે એકલા હો તો કદાચ તમારા વિચારો સાથે તમે ઓછા સંમત થાવ અને કંઈક નવી વસ્તુનું સર્જન પણ થાય. વરસાદ એ જ છે. વરસાદ પડે છે ને ત્યારે લગભગ ઘણી જૂની યાદો પણ તાજા થઈ જતી હોય છે. તન તો ભીનો થાય જ, મન બી ભીનો થાય. યસ, યુ આર રાઈટ. સાહેબ, તમે સાહિત્ય પ્રેમી ખરા? હા. કારણ કે તમે જેટલી અમુક સેગમેન્ટ જે લાઈન બોલો છો એમાં સાહિત્ય આવે છે. હા, હું વાંચનમાં બહુ જ ભરોસો રાખું છું હજી પણ. અને જ્યારે પણ ટાઈમ મળે, મેડિકલ ટેક્સ્ટ બુક સિવાયની વસ્તુઓ પણ હું વાંચતો તો હોઉં જ છું. અને હું ઇલેક્ટ્રોનિક મીડિયાનું બહુ ઇસ્તેમાલ નથી કરતો. જે વોટ્સઅપનો યુગ ચાલે છે કે કોઈ વિડીયોઝ, બિકોઝ જે ઇન્ફોર્મેશન છે ઘણી બધી તો વસ્તુ મને જ ખબર હોય છે કે સાચી નથી. તો ઇન દેટ કેસ હજી બી આઈ રિલાય મોર ઓન ટેક્સ્ટ બુક્સ. કે બધા ટેક્સ્ટ બુકના કે કોઈ ચોપડી હોય, કોઈ પબ્લિકેશન હોય, કોઈ એવી માહિતી હોય જે વ્યવસ્થિત કોઈ એવા માણસથી આવી હોય જેની પોતાની પ્રામાણિકતા હોય. હું વાંચું છું. વાંચવામાં મને ઇન્ટરેસ્ટ ખરું. કોઈ એક પણ દિવસ નથી જતો જ્યારે હું વાંચ્યા વગર ઊંઘ્યો હોઈશ. પછી એ 10 મિનિટ હોય, 15 મિનિટ હોય કે કલાક હોય. તો તમને કેવું વાંચવું ગમે? શું તમે વાંચો? એનીથિંગ. નોવેલ? એનીથિંગ. જે વસ્તુ મને ગમે. મારા પાસે ઘણું બધું છે. તમે મારા ત્યાં ઘેર કોઈ દિવસ આવો, પધારો, તો મારા પાસે એક લાઇબ્રેરી મારી પોતાની છે મેડિકલ ટેક્સ્ટ બુકના સિવાયની. યસ.
જેના અંદર ઓછામાં ઓછા 15,000 પુસ્તકો હશે. અને જે આજથી 25 વર્ષ જૂની પુસ્તક હતી જે મેં પહેલી વાર લીધી હતી, એનું નામ હતું ગોડફાધર બાય મારિયો પુઝો. ગોડફાધર. દેટ વોઝ અ ટેક્સ્ટ બુક. ત્યારે મેં મૂવી નથી જોઈ. આ એક નોવલ છે. એ મારી પહેલી નોવલ છે જે મારા પપ્પાએ મને ગિફ્ટ કરી હતી. એ પણ છે. અને કદાચ મેં 3 દિવસ પહેલાં કોઈ લીધી હોય તો એ પણ છે. એકે નોવલ મેં ડિસ્કાર્ડ નથી કરી. અને કેટલા નોવલ મેં ઘણી વાર વાંચી છે. કેટલી પુસ્તકો હું ઇન્ડિયા ટુડે આજે બી સબસ્ક્રાઈબ કરું છું. રીડર્સ ડાયજેસ્ટ આજે બી સબસ્ક્રાઈબ કરું છું અને વાંચું છું. સબસ્ક્રાઈબ કરું છું એનો મતલબ એ નથી કે મારા ત્યાં આવીને પડી હોય છે. મારા મેડિકલ જર્નલ્સ તો છે જ, પણ હું વાંચું છું, મને ગમે છે. પણ સર અત્યારે બેઝિકલી બધી જગ્યાએ એક વસ્તુ જોવા મળે છે કે યંગ જનરેશન આમ જોઈએ તો વાંચનથી થોડું દૂર જઈ જતી રહ્યું છે. રહે તો આનું સર મેઇન કારણ શું? કારણ કે વાંચનમાં ઘણું બધું છુપાયેલું છે. વાંચવાથી એકચ્યુઅલી તમારી પ્રવૃત્તિ સારી થાય, તમારી વોકેબ્યુલરી રિચ થાય, શબ્દ ભંડોળ. શબ્દ પણ તમારો શબ્દકોશ તમારો બહુ જ ઘણું રિચ થાય. પ્રોબ્લેમ એ છે કે હમણાં જ થોડા દિવસ પહેલાં કોઈ એવી જ ઇન્ટરવ્યૂ મારું થઈ રહ્યું હતું, ત્યારે વાત થઈ રહી હતી કે જનરેશનલ ગેપ. જ્યારે અમે મમ્મી પપ્પાને કોઈ દિવસ એમ નથી કીધું કે તમારા અને મારામાં જનરેશનલ ગેપ છે, તમે મોટા છો, મારા વિચારોથી સંમત નથી. એમના વિચારો અમે સાંભળતા, બરાબર. લાગુ કરીએ ના કરીએ, કરી શકીએ કે ના કરી શકીએ, એક બીજા નંબરની વસ્તુ હતી. અત્યારના છોકરાઓ એમ કહેતા હોય કે જનરેશનલ ગેપ છે, તો મેં એક દિવસ પૂછ્યું કે આ જનરેશનલ ગેપ એટલે શું? મને ખ્યાલ તો હતો જ. એમને કીધું કે સાહેબ એક દશક થાય ને તો એક જનરેશન બદલાય, તો ઘણી બધી વસ્તુઓ બદલાય, તો એને જનરેશનલ ગેપ કહેવાય. પર હવે મારું બહુ જ ચોક્કસ માનવું છે કે જનરેશનલ ગેપ 10 વર્ષ નહીં, ખાલી 4 થી 5 વર્ષમાં જ આવી જાય છે. અને એટલી ફાસ્ટ ઇલેક્ટ્રોનિક મીડિયમ ચેન્જ થઈ રહ્યું છે કે એટલી ફાસ્ટ ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે કે બાય ધ ટાઈમ તમે ભણેલા ગણેલા માણસોની વાત કરો છો, પોતે આપને નાડાલની વાત કરીએ કે પોતે ઇલોન મસ્કની વાત કરીએ, અગર 10 દિવસ એક રૂમમાં પુરાઈ જાય ને તો એને એવું લાગે કે હું પછાત થઈ ગયો છું. 10 દિવસમાં દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઈ છે. કારણ એ છે કે બાય ધ ટાઈમ તમને એવું લાગે કે અચ્છા એઆઈ આવ્યો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મારો એ જ આગળનો એક સવાલ હતો કે સર તમને લાગે છે કે ભવિષ્ય માટે ખતરો છે? હા, હું તમને કહું છું ને, બાય ધ ટાઈમ તમને એઆઈ આવ્યો પછી તમે એઆઈના ગ્રાસ્પ કરવા જાઓ કે શીખવા જાઓ કે એના માટે સમજવા જાઓ, એટલી વાર સુધીમાં તો ચેટ જીપીટી આવી જાય, એટલી વાર સુધીમાં કોઈ બીજી વસ્તુ અપગ્રેડ થઈ જાય. સો માણસનું મન તમે સમજો, એના શીખવા માટે એક ટાઈમ જોઈએ. તમારી પાસે બ્રેન તો એટલું જ છે, ચોક્કસ એક ટાઈમ જોઈએ. તમે એમ માનો કે હું કોઈ પણ ચોપડી સ્કૂલમાં, મને યાદ છે, અને આપને બી કોઈ ખરાબ સ્ટુડન્ટમાં નહોતા આવતા, પણ કોઈ એક ચેપ્ટરના એક બાર વાંચીને એની માસ્ટરી થઈ જાય તો પોસિબલ જ નથી. આજે પણ નથી. આજે કોઈ માણસ એમ કહે, હું અપવાદની વાત નથી કરતો, કે મેં એકવાર વાંચી આખી ચોપડી, હવે તમે જે પૂછવું હોય પૂછો, મને બધું આવડે છે. તો જ્યારે એક ચોપડીના તમને 10 વાર એટલા માટે વાંચવું પડે છે, શબ્દો, એના અર્થ, શબ્દોનો વચ્ચેના અર્થ, બધું સમજવા માટે. તો આજે તમે એટલું ફાસ્ટ પેસ પર કેટલું બધું નોલેજ મેળવી શકો છો, આ એક પ્રશ્ન તો છે જ. અને એ નોલેજ સાચું છે કે એટલું બધું સાચું નથી? શું સમજાવવા માંગે છે અને તમે શું સમજો છો? હવે તો ગુરુ અને શિષ્યની પરંપરા બી પતી ગઈ છે. ગુરુ મતલબ ફોન અને શિષ્ય મતલબ જે એને વાંચે છે. ક્યાં છે ગુરુ? જે એને હેન્ડલ કરે છે, પોતાના ગુરુને પોતે હેન્ડલ કરે છે. યસ. તો હવે મને કન્ફ્યુઝન છે. તો મેં તમને પૂછ્યું કે ભાઈ મુંબઈ જવાનો રસ્તો જે તમે સમજાયો, તો અહીંયાથી જમણી બાજુ વળવી છે કે ડાબી બાજુ વળવી છે? 4 વાર પૂછીશ, પણ ત્યાં તો પૂછવાનો કોઈ પ્રશ્ન નથી. જે મળ્યું એ તમે ગ્રાસ્પ કરી જે લીધું, ડાયરેક્શનમાં તે લઈ જાય ત્યાં તમે જશો. અને સાચું છે કે ખોટું છે એ કોઈ પૂછતો જ નથી, કોઈ પ્રશ્ન જ નથી એનો આવતો. સો એઆઈ આ કહેવાય બેધારી તલવાર છે. પડે તો સાચી પડે, ખોટી પડે તો લોહી કાઢી નાખે. સમાજમાં એવો મૂળભૂત બદલાવ લાવી દે જેના કદાચ બહુ સારું ના કહેવાય ભવિષ્ય માટે. પણ સર અત્યારે તો
ખતરાની વાત તો આપણે કરી, પણ લોકોનું તો એવું પણ કહેવું છે કે આ તો પહેલું વર્ઝન છે, સેકન્ડ ને જે થર્ડ આવશે ને તો તમને આ કાંઈ જ નહીં લાગે. ના, હું પણ ગૂગલ કરું છું, ઘણી બધી વસ્તુ કરતો હોઉં છું. અને જ્યારે ગૂગલમાં આપણે કોઈ બી વસ્તુ ટાઈપ કરીએ તો પહેલાં એક AI જનરેટેડ સિનોપ્સિસ આવે છે, Features જેના આવે. અંદર ઘણી બધી વસ્તુઓ એ લોકો નાખી દેતા હોય છે. હવે મારા પાસે એક બેકગ્રાઉન્ડ નોલેજ હોય, મને નાની મોટી વસ્તુ એમાંથી કાઢવી હોય તો વાંધો નથી. પણ મારા પાસે કોઈ બેકગ્રાઉન્ડ નોલેજ હોય જ નહીં, તો આ બધી વસ્તુઓના મગજના અંદર તમે વ્યવસ્થિત સમીકરણ કેવી રીતે બેસાડશો, આ જ પહેલી આવી જોઈએ, આ પછી આવી જોઈએ, આના પછી આ આવી જોઈએ, સ્ટેપ બાય એ બહુ સ્ટેપ. કન્ફ્યુઝિંગ છે. અને AI શું કરે છે તમને કહું, જેટલા બી પબ્લિકેશન કે જેટલી બી વસ્તુઓ હોય ને એમાંથી કંઈક કાઢીને તમને આપી દે છે, બરાબર? પોતાનું મગજ નથી વિચારતો, ઓર્ગેનિક ઓર્ગેનિક વસ્તુ નથી આ. ધીસ ઇઝ નોટ. એડોપ્ટ કરેલ. હા, એડોપ્ટ કરેલી વસ્તુ છે. અને એડોપ્ટ કરેલી વસ્તુ તો એક એવું હોય છે કે દુનિયામાં કોઈ બી વસ્તુના માનીએ કે જાણીએ એના બે નજરિયો હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, મારા માટે આ ખાવું કલ્ચરલી મારા વિરુદ્ધ છે, તમારા નથી. પણ એનો મતલબ એ નથી કે તમે ખરાબ માણસ છો. માણસ તો તમે સારા છો, એ તમારું કલ્ચર છે. આઈ શુડ રિસ્પેક્ટ ઇટ અને યુ શુડ રિસ્પેક્ટ મારું કલ્ચર છે. અને એ સદભાવના ઉત્પન્ન કરતું હોય છે, અને મારું માનવું એવું છે. ડિજિટલ મીડિયામાં સદભાવનો મતલબ કોણ શીખવાડશે? આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી. તમે ડૉક્ટર્સ બધા કઈ મેડિસિન લો છો, કેટલા ખુશ હોવ છો ને શાંત હોવ છો? મારું મેડિસિન તો મારા પેશન્ટ જ છે. રીઝન એ છે કે એના કહેવાય દર્દી, એ દર્દમાં છે. મારા પાસે બહુ ખુશમાં તો કોઈ માણસ નથી આવતો. આજે ઘણા દિવસ પછી એક માણસથી મળી રહ્યો છું જે હસે છે, બરાબર? નહીં તો દર્દમાં આવે છે બધા, અને એ દર્દનો ઉપાય વાહ, તમે મારાથી બહુ માંગે મસ્ત છે. લાઈન કીધું કે એ દર્દમાં છે એટલે હમ, દર્દી છે. દર્દી છે. એનો ઉપાય જોઈએ છે મારાથી. તો હું એ દર્દમાં હોય તો ઉપાય નીકળશે ક્યાંથી? તો એ ટ્રેનિંગ ગયા 20 વર્ષની મેં મારી જાતની ડેવલપ કરી છે કે હસતા રહો, સાંભળવાની શક્તિ ડેવલપ કરું કે જે બી મને કહેવા માંગે છે, બિકોઝ એને કમ્પ્લેનમાં જ એના સોલ્યુશન હોય છે. કે કોઈ સપોઝ હેડેક છે, સવાલમાં જ જવાબ હોય છે બધા. સવાલમાં જ જવાબ હોય છે બધા. તો એની કમ્પ્લેન શાંતિથી તમે સાંભળશો ને તો તમારા અડધા જવાબ તો તમને મળી ગયા ત્યાં જ. ત્યાં જ. એકદમ સાચી વાત કહું છું. અને પછી તમે શાંતિથી ધીમે ધીમે કોઈ વસ્તુ એમને સમજાવશો જે એમને સબ્જેક્ટના બહારની વસ્તુ છે, એ મેડિકલ ડૉક્ટર નથી, તો તમારે બહુ સરળ ભાષામાં બહુ શાંતિથી એના વસ્તુઓ સમજાવવી પડશે કે એના મગજમાં થોડી ઘણી વસ્તુ ઉતરે અને એ સમજી શકે કે આ રોગ જે બી મને છે ખરેખર રોગ છે, અને અગર રોગ છે તો કેટલી એની ગંભીરતા છે, અને જે ગંભીરતા છે તો કેવી રીતે એમાં આગળ વધવું જોઈએ, અને એને એક હિંમત આપવી કે જે પણ છે ટ્રીટેબલ છે, આ વસ્તુ સારી થઈ શકે છે, એની ચિંતા તારે કરવી નહીં. એ અમારું કામ. સાહેબ, તમને એવું લાગે છે ખરા કે રોગ, કોઈ પણ દર્દી આવે છે એને રોગ તો માત્ર ખાલી 25% જ છે, 75% એને ટેન્શન છે? તમારી વાત બહુ સાચી હતી 5 વર્ષ પહેલાં. હવે તો 25% રોગ છે, 20-25% ટેન્શન છે, 50% ગૂગલ બાબા છે. હું બહુ જ સાચું તમને કહું છું. કેમ કે જે મેડિકલ સાયન્સના કે તમે કદાચ કોઈ એક પ્રોફેશનમાં હશો, એક કેમેરામેન જે હોય, એક પ્રોફેશન એનું હોય, એનાથી વધારે મને કેવી રીતે કેમેરાનું ખબર પડે? ના જ પડી શકે ને. તો આજે હું ખોલીને બેસી જાઉં ગૂગલ અને કેમેરા માટે વાંચવાનું ચાલુ કરી દઉં, અને એક દિવસના અંતે મને એવું લાગે કે મને બધું આવડી ગયું. જે માણસ 20 વર્ષથી એના સાથે રમી રહ્યો છે, એનાથી તો વધારે મને નોલેજ થઈ શકે ખાલી વાંચીને એ પોસિબલ નથી. નોલેજ છે, ત્યાં ઘણી બધી નોલેજ પસરાયેલી છે, પર એને સતત અભ્યાસ કરવાની જરૂરિયાત છે, જેને આપણે નથી કરતા, અને એકાદ દિવસમાં જ આપણે લાગે છે કે ફટાફટ બધી વસ્તુ થઈ જવું જોઈએ. એ પોસિબલ નથી. સો એવી રીતે રોગમાં બી એવું જ હોય છે કે લોકો જ્યારે ગૂગલ કરે ત્યારે ઘણી બધી માહિતી તો છે જ,
પછી એ માહિતીને પોતાના કમ્પ્લેન સાથે જોડીને 1+1 કરીને 2 કરીને એડ કરીને એનું પોતાનું સોલ્યુશન બી એને મગજમાં લઈ તો આવે જ. અને તમને સામે સમજાવતા હોય છે, સમજાવતા હોય છે. 4 ઓપ્શન આપે. યસ યસ યસ. ક્યારેક ક્યારેક તો એ બી કહેતા હોય છે કે સાહેબ મને લાગે છે કે આ વસ્તુ આવી રીતે નહીં, આવી રીતે હોવું જોઈએ. બટ એમાં બહુ ધીરજ રાખવાની જરૂર છે. પોતાનું બાળક મિસ્ટેક કરે તો એના દર મિસ્ટેક ઉપર આપણે લાફો નથી મારતા, એને સમજાવીને મોટા કરતા હોઈએ છીએ કે એ જ સંસ્કાર છે જે આપણે એને આપીએ છીએ. સિમિલરલી પેશન્ટ હોય તો એ સ્વાભાવિક છે, હવે એના પાસે નોલેજ છે તો એ વાંચશે તો ખરું જ, અને એમાંથી સાચી ખોટી માહિતી બી મેળવશે, એના મતલબ બી કાઢશે. એને બહુ જ સાચી રીતે આપણે સમજાવીએ જ્યારે તો લોકો સમજી પણ જતા હોય છે. કોઈ બહુ જ ભાગ્યે જ કોઈ એકાદ જણ આવે જ્યારે મારા ત્યાંથી નીકળે તો કદાચ એને ખુશી થતી હશે કે જો બોસ જોઈ લીધા એમને. બટ અદરવાઇઝ તો 99.9%માં વાંધો નથી આવતો. સી કોઈ બી પ્રેક્ટિસમાં હું બહુ જ ક્લિયર છું, હું પ્રેક્ટિસ કરું છું એટલા માટે નહીં, હું મારો પેશો શું છે તમને કહું તો એક વેઇટ લોસ સર્જન છું જે બેરિયાટ્રિક સર્જરી કરીને મારી રોજીરોટી બી એ જ છે. પર એ મારું એમ નથી. મારો એમ બહુ જ ક્લિયર છે કે એક રોગના તમે સમજો. સપોઝ હું અપેન્ડિક્સ કરું તો તમે સમજો કે આ એક રોગ છે, શું છે? તમને બેટા શું થયું છે તમને, અને એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ શું છે. અત્યારના તબક્કે તમને આ ટ્રીટમેન્ટ ઓપ્શનમાંથી કઈ ટ્રીટમેન્ટ ઓપ્શનની જરૂરિયાત છે. અગ્રીડ? આ જ મારું કામ છે, ટુ ડિસેમિનેટ પ્રોપર નોલેજ. આપની ભાષામાં કહેવાય છે કે એક રોગીના પ્રોપર નોલેજ આપણે આપી દઈએ પછી એનો ચોઈસ છે. સારવાર તો પછી આવે છે. પછી એની ચોઈસ છે કે એને કઈ રીતે સારવારમાં પડવું, નહીં પડવું. પેલા મેં એને પેશન્ટ સમજાવો જોયું, હા સમજાવો, એને સમજાવો કે શું છે આ. હા શું છે આ. તમને તાવ છે ને તો 105 ડિગ્રી છે. અચ્છા 105 ડિગ્રી છે તો આ ખરાબ કહેવાય. આમાં શું શું હોઈ શકે, અત્યારના તબક્કે શું શું રોગ ચાલી રહ્યા છે. કદાચ મલેરિયા હોય, ડેન્ગ્યુ હોય, એ તો ડિસાઇડ કરીને આવ્યો હશે કે મારું ડેન્ગ્યુ છે, બરાબર. તમારે બધું સમજાવવું પડે કે શું સિમ્ટમ હોય છે, કેવી રીતે આપણે ફાઇનલ પોઈન્ટ પર પહોંચશું, શું શું ચકાસણી રાખવી જોઈએ. આવા સંજોગોમાં રિપોર્ટ આવા આવે તો કદાચ દાખલ થવાની જરૂરિયાત હોય, નહીં તો નહીં પણ હોય. કોવિડનું એક્ઝામ્પલ બહુ જૂનું નથી. અડધા લોકો તો મને લાગે છે ભીખથી જ મરી ગયા છે. ડર. વાંચીને ડર, કોઈ અજાણી વસ્તુનો ડર. અને ત્યારે તો અમને પણ નોલેજ નહોતું, કોઈનું નહોતું, બસ બંધ. દેટ વોઝ ધ ઓનલી થિંગ. એક જ વસ્તુ બહાર આવતી હતી કે બસ ઘરમાં બંધ થઈ જાઓ. પછી મેં એવા માણસોને જોયા છે. એક ભાઈ મારા પાસે આવ્યા હતા કે સાહેબ પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે મારી વાઈફ દિવસમાં 10 વાર ઘર ધોવે છે. કોઈ માણસ બહાર ખાલી બારણું ખોલીને કોઈની જોડે વાત કરે ને તો 2 વાર નવડાવે છે. મારી પાણીની ટાંકી ખાલી થઈ જાય છે, મારા ટેન્કરો બોલાવવા પડે છે, અને ત્યારે કોવિડનું ટાઈમ પૂરું થઈ ગયું. સો આ ભીખ તમે જ વિચારો કેવી રીતે બેસી હશે. મિસઇન્ફોર્મેશન. એ કદાચ ત્યારે આજુબાજુમાં કોરોના નહીં હોય પણ ત્યારે મગજમાં હશે. ઇન્ફોર્મેશનનું પ્રોબ્લેમ. તમે કોઈ ઇન્ફોર્મેશન ઘણી બધી ગઈ. ઇલેક્ટ્રોનિક યુગમાં ચારે બાજુ ઇન્ફોર્મેશન પસરાયેલી છે, અને કોઈ પણ ઇન્ફોર્મેશન પછી એ ટીવીથી આવે, ન્યૂઝમાંથી આવે, ફોનમાંથી આવે, પાડોશીમાંથી આવે. તમે એને કઈ રીતે લો છો, કઈ રીતે એની વસ્તુને સમજો છો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગ્રીડ? અને એ સમજણ કોઈ પાડવાવાળો તમને મળી જાય. ભાઈ એ ગુરુની વાત આવી ફરીથી. અગ્રીડ? તો જો કોઈ પાડવાવાળો મળી જાય તો તમને એની સમજણ બહુ શાંતિથી, તો વસ્તુઓ ઘણી આસાન થઈ જાય, તકલીફો ઘણી ઓછી થઈ જાય, અને તમને ખ્યાલ આવે કે કદાચ જેટલું ગંભીર હું સમજતો હતો એટલું ગંભીર નથી. આ વસ્તુના સોલ્યુશન ઇઝી છે, બહુ તકલીફવાળું નથી. સાહેબ તમારો જન્મ અમદાવાદમાં જ થયો છે? નહીં, મારો જન્મ એકચ્યુઅલી બિહારમાં એક જગ્યા છે ગયા, ત્યાં થયેલો છે. મને કોઈ પૂછે કે તમે ક્યાંના છો, મારો જવાબ એક જ હોય કે હું આખો હિન્દુસ્તાનનો છું. કદાચ હું એકલો માણસ છું જો 20 વર્ષથી કહું છું કે આઈ એમ અ કોસ્મોપોલિટન. હું આખા ઇન્ડિયામાં છું. જન્મ કોઈ જગ્યા થયો, પડ્યો કોઈ બીજી જગ્યા, ભણ્યો કોઈ ત્રીજી જગ્યા, પછી ઉચ્ચ શિક્ષા કઈ થઈ ચોથી જગ્યા, મેડિકલ થઈ અહીંયા,
પછી ફર્ધર ટ્રેનિંગ થઈ કંઈ વિદેશમાં પ્રેક્ટિસ હું અહીંયા કરું છું. તો અને હું 5 ભાષા બોલી શકું છું, તો તમે જાતે જ સમજી શકો છો કે હું ઇન્ડિયન છું પ્રોપર. વાહ વાહ. આ તમને પણ સામાન્ય લોકોની જેમ તમે પણ બાળપણમાં જ્યારે રમત રમતા ત્યારે ડૉક્ટર બનતા ખરા? હું તમને એક વસ્તુ કહું, એ ટાઈમે જે ટાઈમે અમે ભણતા હતા એ ટાઈમે મસ્તી બહુ હતી અને ભણવાનું ફોર્સફુલ હતો. તમને બહુ સાચું કહું, મને ભણવામાં બહુ મજા નહોતી આવતી. હું ભણું ખાલી એક્ઝામ આવે ને પહેલાં જઈને, બરાબર, અને દર એક્ઝામમાં પાસ થાવ, બસ એટલું જ. 10થમાં હું સ્વીકારું છું મારા 56% માર્ક્સ હતા, બસ. અને મને માંડ એડમિશન મળ્યું હતું 11th સાયન્સમાં, માંડ. 5 વેઇટિંગ સેન્ટ્રલ સ્કૂલમાં કાઢી હતી, એમાં મારો 5મો નંબર હતો, મને મળી ગયું. તોય હું સિરિયસ નહોતો થયો, બિલકુલ નહીં. 11th એ જ જલસાવાળું, રમત, આખો દિવસ રમવાનું, જે રમવા બોલાવે ને ત્યાં પહોંચી જવાનું, કોઈ ખોટી આદત નહીં, પર રમત. ડિસ્ટ્રિક્ટ લેવલ પર રમી જવાનું, જે જગ્યાએ પહોંચે ત્યાં રમી, જે વસ્તુ રમવાનું હોય. હું ગિલ્લી દંડાએ ખેલતો હતો, કંચોએ ખેલતો હતો, હું પતંગે ઉડાવતો હતો, હું છોકરાઓ સાથે બી ખેલતો હતો અને છોકરીઓવાળા ગેમ બી ખેલતો હતો એ લોકોના સાથે. બધું જ કરતો હતો જે ગામડામાં થાય, કેમ કે અમારું એક નાનું ગામડું હતું. તો 11થમાં બી સિરિયસ નહોતો, ઠીક છે, 12th થઈ ગયું. અને મારા પાસે એ ટાઈમે, અત્યારે છોકરાઓને કહું ને કે મેથ્સ અને બાયો બંને લેવું છે તો એને તાવ આવી જશે. મારી પાસે બંને હતા, ભણતો નહોતો ને તોય બંને હતા. અને 12થમાં પ્રિલિમ્સ એક્ઝામ હોય, તમને ખ્યાલ હોય ને, તો 70 માર્ક્સ થિયરીના હોય અને 30 માર્ક્સ પ્રેક્ટિકલના હોય. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી કે કેટલા હતા, પર કોઈ પણ પેપરમાં 30 માર્કથી વધારે નહોતા. મેથ્સ 100ના હતા, તોય મને દુઃખ નહોતું. અને 2 મહિના પછી ફાઇનલ એક્ઝામ. મારા એક કેમિસ્ટ્રીના ટીચર હતા, શ્રીવાસ્તવ સાહેબ, નામ યાદ છે મને. એમને મને બૂમ પાડીને બોલાવી, એમને એમ કીધું કે ભાઈ, તું એક્ઝામનું ફોર્મ ભરી દીધું હોય તો સારું, પણ આપતો નહીં, નેક્સ્ટ યર આપજે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, મારી ફેમિલીમાં બધા વકીલ અને જજ આવા લોકો હોય, તો કોઈ ડૉક્ટર તો હતું જ નહીં. ડૉક્ટર પપ્પા હતા, પણ ગવર્મેન્ટમાં ભણાવતા હતા, ટીચર હતા. પણ જજ સાહેબ બહુ ફેમસ હતા, મારા દાદા. બોલે જજ સાહેબનું નામ ના ડૂબાડતો. મને એમની વાત બહુ લાગી પડી. આઘાત જેને કહેવાય ને, એ હતું. ફોર્મ મેં બધા ભર્યા હતા, આઈઆઈટીના બે ભર્યા, ના તેના બધું ભર્યું. આ શબ્દ પછી સિરિયસ થઈ ગયા હતા. પછી સિરિયસ થયો. પછી આ 2 મહિના જેટલી વાર હું ઊંઘ્યો એના સિવાય હું ભણ્યો. કેમ કે 12થની ચોપડી ખોલી તો ગમે ત્યારે લખેલું હતું રિફર ટુ પાર્ટ 1, મતલબ 11th મેં ક્યાં ભણ્યો હતો. પણ એક્ઝામ જ્યારે મારી આવી ત્યારે એના 3 દિવસ પહેલાં મને ખ્યાલ નહોતો કે હવે શું ભણું, કેમ કે બધું પૂરું થઈ ગયું. અને એક વાર નહીં, અનેક વાર પૂરી થઈ ગઈ હતી રિવિઝન સાથે. પછી વિશેષ વાત નહીં, પણ હા, 12th બોર્ડમાં હું નેશનલ ટોપર હતો. અને સાથે સાથે આઈઆઈટીમાં મારું સિલેક્શન ફર્સ્ટ અટેમ્પમાં, કોઈ કોચિંગ નહીં, કોઈ ટ્યુશન નહીં, કશું જ નહીં, મારું થઈ ગયું. પછી આઈઆઈટી 1 વર્ષ કરી મેં. પછી ખ્યાલ આવ્યો કે નહીં, આપણે મેડિકલ પ્રોફેશન કરીએ, આ મજા નહીં આવે. મેડિકલનું ફોર્મ ભર્યું, એમાં થઈ ગયું, પછી એમાં વળી ગયા. મેડિકલ સ્કૂલિંગ સમયે કોઈ એવો ફેઝ હતો જે બહુ જ ચેલેન્જિંગ હશે, એવો પાર્ટ રહ્યો હતો કોઈ? મેડિકલ આખું ચેલેન્જિંગ છે સાહેબ. ઘૂસવા ખાતર ઘૂસી જઈએ છીએ, પણ કશું ખબર જ નહીં પડતી કે શું ભણાવવા માંગે છે અને શું ભણવા માંગીએ છીએ. તમારા પહેલા દિવસ જ ડેડ બોડી સાથે તમને ઊભા કરી દે કે એનાટમીમાં તમારે ડેડ બોડીને ચીરફાડ કરીને તમારે આ જોવાનું, તે જોવાનું, અને પછી લંચ પડે, અને તો કઈ રીતે તમે જમો? બહુ જ સાચું તમને કહું તો એના માટે ખાસું પેશન જોઈએ. અને એ પેશન ફર્સ્ટ યરથી જે મેડિકલ સ્કૂલમાં થાય છે, એ પેશન ડેવલપ કરવાનું કામ. તો ઇટ ઇઝ અ ચેલેન્જ એવરી ટાઈમ. પછી ફર્સ્ટ યર તમારું પૂરું થાય, સેકન્ડ યરમાં તમારા હોસ્પિટલ જવું પડે, ક્લિનિક્સ ચાલુ થઈ જાય, સાથે સાથે બીજા સબ્જેક્ટ્સ બી હોય. એટલું બધું ભણવાનું હોય કે તમને ખબર જ નહીં હોય કે પતશે ક્યારે. અને બધા ટોપર હોય. હવે આપણે કોઈ કોલેજમાં એડમિશન લીધા હોય અને ત્યાં 200 છોકરા હોય, તો પહેલો હોય કે 200 નંબર હોય, બધા હોશિયાર હોય. તો તમે એમ તો કહી નહીં શકો કે તમે રાજા અને બાકી બધા ફકીર. બધા જ રાજા. અને એના સાથે તમારે કોમ્પિટ કરવાનું હોય. પણ બધાની હાલત એક જ હોય,
હમ. એક જેવી જ હોય. એક બે છોકરાઓ એવા હોય કે એના માર્ક્સ સારા આવતા હોય અને ક્યારેક ક્યારેક હું વિચારતો હોઉં યાર, શું કરતા હશે કે આટલા બધા માર્ક્સ આવે છે કઈ રીતે. હમ. આપણને તો અડધી વસ્તુ ખબર જ નથી પડતી, પણ હમ. ટાઈમ સાથે બધું હમ. પછી ઇઝી થઈ જાય છે. તો તમે ડૉક્ટરી તો ઘણા પ્રકારની થઈ શકે, તો આ બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જન જ તમે કેમ બન્યા? હા, આ એક ઇન્ટરેસ્ટિંગ છે. મેટાબોલિક એન્ડ બેરિયાટ્રિક સર્જરી નામની કોઈ સંજ્ઞાન આપણા કોઈ બી મેડિકલ કોલેજમાં નહોતી ત્યારે. આ સબ્જેક્ટ જ નથી. અને તમે સર્જરી કરો, સર્જરી પછી તમે કેન્સરની સર્જરી કરો, યુરો સર્જરી કરો, હાર્ટની સર્જરી કરો, આવું બધું હોય. મેટાબોલિક એન્ડ બેરિયાટ્રિક સર્જરી નામની કોઈ વિષયની ભણવાનું કોઈ પણ મેડિકલ કોલેજમાં એ વખતે ઇન્ડિયામાં નહોતું. અને હું જનરલ સર્જરી કર્યા પછી મારી ઈચ્છા થઈ કે લેપ્રોસ્કોપિક મિનિમલ એક્સેસ સર્જરીમાં મારે આગળ કરવું છે. તો જે જગ્યાથી બી મને ભણવાનો મોકો મળ્યો મેં કર્યો. અને પહેલાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મેં કામ કર્યું, પછી પ્રાઇવેટ ચાલુ કરી. 2002માં મેં પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આવ્યો અને કામ સરસ હતું ફોર અ પર્સન લાઇક મી કે જેના પાસે કશું જ નહોતું, કશું લઈને આવ્યો જ નહોતું. ફકીરનું ઘણું બધું મળી ગયું હતું, નસીબથી વધારે જ. આઈ વોઝ હેપી. લગ્ન કરવા માટે છોકરીએ મળી ગઈ હતી, જે હા પાડી દીધી. છોકરીએ થઈ ગયું, બધું સારું છે, તો કંઈ પ્રોબ્લેમ નહોતું. 2007માં એક મેજર ચેન્જ આવ્યો જ્યારે મારી વાઈફ એક બહુ ઓબીસ પેશન્ટ હતો, બહુ જાડો પેશન્ટ હતો, જેને ગોલબ્લેડરની સર્જરી કરવાની હતી. અને સર્જરી થઈ ગઈ. એ વખતે સર્જન અને એનેસ્થેટિસ્ટ જે શીશી સૂંઘાડે એની મિત્રતા છે ને, એ તમે કહી શકો કે રામ લક્ષ્મણની મિત્રતા છે, છૂટે જ નહીં કોઈ દિવસ. કેમ કે એ તમને સમજે, તમે એમને સમજો, તમને બી ખ્યાલ હોય કે એ માણસ છે તો પેશન્ટ બેભાન અવસ્થામાં એકદમ સેફ છે. એ કોન્ફિડન્સ હોય તો જ કામ કરી શકો. અને એને કોન્ફિડન્સ હોય કે મારો સર્જન સાલું અંદર મંતરશે ને કે પ્રોબ્લેમ નહીં કરશે, તો જ એ બી કોન્ફિડન્ટ રહે કે મારા બધી વસ્તુ સચવાઈને રામ રહેશે. લક્ષ્મણ. રામ લક્ષ્મણને જોઈ હોય. તો જે એનેસ્થેટિસ્ટ ત્યારે હતો એ જ આજ સુધી છે મારા સાથે. તો એ ટાઈમે એ નહોતો, એમને કોઈ બીજાને મોકલ્યો. જે મેટાબોલિક એન્ડ બેરિયાટ્રિક સર્જરીમાં એનેસ્થેશિયા આપવાનો એમનો સારો એવો અનુભવ હતો. મારી કોઈ મિત્રતા નહોતી એમને જોડે, પણ મારે ભાઈબંધે મોકલ્યું છે તો વાંધો નથી. સર્જરી પૂરી થયા પછી એમને કીધું મને કે મનીષભાઈ, તમે એટલી શાંતિથી અને એટલી સરસ રીતે આ પતી ગયું કે તમે બેરિયાટ્રિક ચાલુ કેમ નથી કરતા? પર એ સબ્જેક્ટ માટે મને કોઈ આ વિષય ઉપર નોલેજ જ નહોતું. લેટ મી બી ઓનેસ્ટ, કોઈ વસ્તુ મને ખબર જ નથી. એમને કીધું, મેં સાંભળી લીધું, વાત પૂરી થઈ ગઈ. પછી કોન્ફરન્સીસમાં જવા માંડ્યા, તો બધા કોન્ફરન્સીસમાં બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક સર્જરી ઉપર એક આખો સેશન 4 કલાકનો હોય. એના સાંભળ્યું. પછી એ ફિલ્ડમાં જે લીડર્સ છે, વર્લ્ડ લીડર્સ છે, એમને મળ્યા. પછી ખ્યાલ આવવા માંડ્યો કે ના, આ છે બહુ જ સારી વસ્તુ. પછી એક દિવસ વાઈફ નહોતી ઘેર, બધા મિત્રો રાત્રે ડિનર લઈને મારા માટે આવ્યા કે ભાઈ વાઈફ છે ને, કીધું ડિનર તું મારા ઘેર કરી લે. મેં લોકો હું કોઈના ઘેર નહીં આવું, તો બધા મારા ત્યાં આવી ગયા. એ ચર્ચા થઈ કે બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક સર્જરી ચાલુ કરવું છે, અમે શીખવાડશે કોણ? શીખવું તો પડે. એમને કહી કે શીખવાડશે તો પૂનામાં એક ડૉક્ટર સાહેબ છે, એનો એ નંબર તું લઈ લે, એ શીખવાડશે. અને એ રાતના 11 વાગતા હતા. મેં કીધું કે આ ફોન કરીએ, ચલો. ફોન કર્યો તો સાહેબે ઉપાડ્યો નહીં. એ ટાઈમે 1:15 કે 1:30 વાગે રાતના એક સ્પાઇસ જેટની ફ્લાઇટ પુણે જતી હતી. એમાં ટિકિટ કરીને અમે બેસી ગયા, પહોંચી ગયા એમની હોસ્પિટલ. અને એને ઓટીના સામે ઊભા થઈ ગયા. સવારે બી ફોન કર્યો તો સાહેબે ફોન તો નહોતો જ ઉપાડ્યો. ડાયરેક્ટ પહોંચી ગયા? ડાયરેક્ટ પહોંચી ગયા. પછી આવ્યા. પછી એમ ગુસ્સે બી થયા મારા ઉપર કે એવી રીતે અવાય, સર્જરી ના હોય તો તારો આખો ધક્કો ખોટો થઈ જાય. ઓકે. પણ તે દિવસ 2 બેરિયાટ્રિક સર્જરી હતી, મેં જોઈ. એટલીસ્ટ ટેકનિકલી મને એવું લાગ્યું કે આ કોઈ બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી, હું કરી શકીશ. પછી જર્ની ત્યાંથી ચાલુ થઈ. જર્ની ઓલવેઝ સ્ટાર્ટ સ્લો, બટ ઇટ વોઝ સ્લો એન્ડ સ્ટેડી. બહુ શાંતિથી ચાલુ થઈ, પણ બહુ મક્કમ રીતે ચાલુ થઈ. પછી ધીમે ધીમે આ સબ્જેક્ટમાં જેટલો હું ઊંડો ઉતરતો ગયો, આ સબ્જેક્ટમાં જ મારો ભરોસો વધતો ગયો. અને આઈ કેન રિયલાઇઝ કે એ કરવાથી હું લોકોનો ખાલી વજન નથી ઉતારતો, પણ ઘણા બધા રોગો મટાઈ શકીએ કે એનાથી દૂર કરી શકીએ. અને જેટલો ભરોસો વધતો ગયો, વિશ્વાસ તમને પોતાને કોઈ વસ્તુ ઉપર હોય, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. તમે રોગની વાત કરી, તો આ ઓબેસિટી પણ શું રોગમાં સામેલ છે ખરા? યસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે કોઈ પણ રોગના ઉપર તમે સંશોધન કરે
કે અથવા કોઈ પણ રોગને કોડ આપે તો ઓબેસિટીને એક કોડ મળેલો છે રોગ માનીને. અને જ્યારે બી WHO કોઈ વસ્તુનો રોગ માને તો એ રોગને ડિફરન્ટ કેટેગરીના ટ્રીટમેન્ટ પ્લાન પણ જાહેર કરે. તો એના ટ્રીટમેન્ટ પ્લાન પણ જાહેર કરેલી છે. તો એ રોગ છે. અને અત્યારે મારું 80% જીવન બી અને કામ બી, સર્જરી તો ઠીક છે, એક પાર્ટ ઓફ માય લાઈફ છે જે ઓટોમેટિક મોડ પર આવી ગયું છે. પણ એના સિવાય હું અત્યારે ઘણા બધા ફોરમ ઉપર, નોટ નેસેસરલી કે ત્યાં લોકો મેદસ્વીતાથી પીડાતા હોય, આ જ વાત કરવા માંગુ છું કે આ રોગ છે એને સમજો. આજના જમાનામાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીના યુગમાં આ રોગ બહુ જ ખતરનાક રીતે વધી રહ્યો છે. એને સમજો, એને રોકો. નહીં તો તમે ભૂલી જશો કે કોવિડથી લોકો મર્યા હતા. અને જસ્ટ એડ્યુકેટ પીપલ, બસ મારું આ જ કામ છે અત્યારે, કે જે કોઈ ફોરમ પર સારી રીતે, કેમ કે તમે માનશો કે આ રોગ એક એવો રોગ છે જે મોટા મોટા દેશોનો GDP હલાવી નાખે છે. તમને દાખલા રીતે એક એક્ઝામ્પલ આપું. નીધરલેન્ડ્સ એક કન્ટ્રી છે, ત્યાં એક દવાની કંપની છે નોવો નોવોડિક, જે ઇન્સ્યુલિન બનાવે છે. એમને અત્યારે એક મેદસ્વીતા ઓછી થાય એના માટે એક ઇન્જેક્શન બનાવ્યું છે. આ ઇન્જેક્શનના સેલથી એમના જે ગ્રોથ થયો તો જવા દો, નીધરલેન્ડ્સની GDP 2.5-3% વધી ગઈ, જેમાંથી ટેક્સ મળ્યો એમને. એમની GDP ખાલી એક કંપનીએ વધારી નાખી. તો ઇનડાયરેક્ટલી સમજો કે કેટલા લોકો એ ઇન્જેક્શન વાપરી રહ્યા છે, કેટલા લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે. ખ્યાલ આવે? હવે એવી જ રીતે USA બી એક સર્વે થયેલો છે કે એક ઓફિસમાં 50 જણા કામ કરતા હોય, 40 જણા સ્વસ્થ હોય અને 10 જણા મેદસ્વી હોય. એ લોકોની રજાઓ વધારે પડે, એ લોકોનો બ્રેક વધારે પડે, એ લોકો માંદા વધારે પડે. તો હેલ્થ સિસ્ટમ ઉપર બી પ્રેશર નાખે, કંપનીમાં બી આઉટપુટ ઓછું કરે. એ જે આવે, ધીસ ઇઝ અગેન મોર દેન $30 બિલિયન જે નુકસાન થઈ રહ્યું છે સિસ્ટમમાં ઓબેસિટીથી. અને સિમિલરલી ઇન્ડિયાનો બી એક હવે નવો ડાટા આવ્યો છે જે કહે છે કે અર્બન પોપ્યુલેશન 74% આર ઓબીસ. ઓબીસ મતલબ એવું નથી કે દેખાતી રીતે એકદમ ભયંકર જાડો હોય. વધારે ચરબી. ઓબેસિટી મતલબ જે તમારું એક માપનું શરીર હોવું જોઈએ તમારે ઊંચાઈ પ્રમાણે, એનાથી વધારે છે. હવે કેટલું વધારે છે એ ડિફરન્ટ કેટેગરી છે બધાની. 74% અર્બન પોપ્યુલેશન, શહેરોમાં રહેતા માણસોમાં 74% એ ઓબીસ છે. એનાથી બી વધારે તમારે સમજવું છે. તો આજથી 20 વર્ષ પહેલાં બાળકમાં ઓબેસિટી 0.3% હતી, અત્યારે 19% છે. આ રોગ જ છે. અને જે પેસથી એ વધી રહ્યો છે, કેમ કે આ રોગ ખાલી એક પાર્ટ છે જે તમે જોઈ રહ્યા છો કે આ માણસ મેદસ્વી છે. અરે ડાયાબિટીસ પણ લાવે, બ્લડ પ્રેશર પણ લાવે, અમુક જાતના કેન્સર પણ લાવે. મારે એ જ કહ્યું કે આનું થવાનું કારણ શું, ઓબેસિટી થવાનું મેઇન કારણ શું? લાઈફસ્ટાઈલ, ટેકનોલોજી, લાઈફસ્ટાઈલ. પહેલાં અને આજની લાઈફસ્ટાઈલમાં કેટલું ડિફરન્સ આવ્યું. પહેલાં કોઈ પણ વસ્તુ, મને યાદ છે કે મારી મમ્મી મને એમ કહે કે જઈને આ વસ્તુ લાય, તો આપણે પેદલ જતા હતા અને લઈને આવતા હતા. આખા ગામમાં પગ ઉપર ફરતા હતા. સાયકલ મળી જાય તો લક્ઝરી કહેવાય એને. અને અત્યારે મારા છોકરો 150-200 મીટર દૂર જ છે બાલ કપાવાનું સેલૂન જે છે, ત્યાંય એ ગાડી લઈને જાય છે. ખ્યાલ આવ્યો તમને? અને હું મારા ઘેરની જ વાત કરું છું, હું બહુ ચોખવટ સાથે તમને બધી વાત કરું છું. અગર હું એમ કહું છું કે હું 12th ફેલ થતાં બચ્યો, તો આ વસ્તુ બી એટલી જ સાચી છે કે આ વસ્તુ લોકો સમજતા નથી કે શું કરી રહ્યા છે. અને ફૂડ, હવે કોઈ બી માણસ, વાત જંકની નથી, તમારે ફૂડના પાછળની ફિલોસોફી સમજવી જ પડશે કે ફૂડ છે શું. ફૂડ ખાલી એક એનર્જી આપવાનું માધ્યમ છે. કોઈ પણ ફૂડ. માણસની સર્જન કેમ થયું, કોઈ બી પ્રાણીનું સર્જન કેમ થયું, બે જ વસ્તુ માટે, ઇનફેક્ટ એક જ વસ્તુ માટે. એ છે કે તમે તમારું જેનેટિક પેકેજ, જે ભગવાને તમને જીન્સ આપ્યું છે, એ જેનેટિક પેકેજને તમે ટ્રાન્સફર કરીને આગળ વધારી દો. હવે એ સૂક્ષ્મ કોઈ જીવ હોય જેને પ્રોટોપ્લાઝમ કહેવાય, એનું બી એ જ કામ છે. આપ હો તો એનું કામ છે, વાઘ હોય તો એનું કામ છે. પણ જીવવા માટે એનર્જી જોઈએ. નેચર બધું ફિક્સ કરેલું છે કે કોણ માણસ કઈ પ્રજાતિ કેટલા વર્ષ જીશે. હવે એનર્જીમાં ફૂડ જોઈએ. ફૂડમાં
કઈ વસ્તુ ખાવી ના જોઈએ અને કઈ વસ્તુ ખાવી જોઈએ એના માટે તમારા જીવાન ઉપર ટેસ્ટ બડ ડેવલપ થઈ ગયા કે આ ઝેરીલી વસ્તુ છે ના ખાઓ, આ સારી વસ્તુ છે તમે આ ખાઓ, પર ઓનલી એનર્જી રિક્વાયરમેન્ટ. હવે તમને મનુષ્ય અને જાનવરના વચ્ચેનો ડિફરન્સ સમજાવું. શિકાર મળે વાઘને તો કદાચ 5 દિવસમાં એકવાર મળે, એટલું તો બધા ટીવીને જોઈને સમજી ગયા છે. મળે તો એ ભરપેટ ખાઈ લે, કેમ કે એને ખબર છે કે મળે હવે નેક્સ્ટ ખબર નહીં ક્યારે મળશે. તો એને ભોજનનો સંગ્રહ કર્યું. તો મગજ તમારું ભોજનનો સંગ્રહ કરે છે, કેમ કે મગજને ખબર છે કે આજે મળ્યું ખબર નહીં બીજી વાર ક્યારે મળશે. એ છે ઇવેલ્યુએશનનું પ્રોસેસ, જે અમારા સાથે બી હતું પહેલાં. કે મળ્યું ખબર નહીં નેક્સ્ટ કામ મળશે, પર દેન અમારા પાસે મેક્સિમમ વિકસિત મગજ હતું. તો ફૂડને અમે કઈ રીતે નજીક લાયા? પહેલાં ખેતી કરવાનું ચાલુ કર્યું. હવે તો હાલત એ છે કે ફૂડ તમારા ફોન ઉપર છે, ઝોમેટો કે કંઈક બી દબાવો ને અડધો કલાકમાં હાજર. આઈ અગ્રીડ. પર મગજ ફૂડના એવી રીતે નથી ઓળખતો. એ ખાલી એક એનર્જીના માધ્યમ રીતે એને ઓળખે છે. એને ખબર છે અને એ એનર્જીને કોઈ દિવસ વેસ્ટ નહીં કરે. કેમ કે એનર્જી છે તો જીવન છે. જીવન છે તો એનો મકસદ દેટ ઇઝ જેનેટિક ટ્રાન્સફર પૂરું થશે, નહીં તો નહીં થાય. બહુ જ ક્લેરિટી સાથે એ વસ્તુ ક્લિયર છે. હવે ફૂડ આવ્યો તો એને 1200 કિલો કેલરી જોઈએ. હવે તમારા સામે એક થાળીમાં હું કોઈ વસ્તુ આપું કે આખું ખાઓ તો તમને 1200 મળશે, અથવા એક નાની પીસ કેકના આપું જેને તમે ખાઓ તમને 1200 મળશે, તો તમારું મગજ એ નાનો પીસ ઓફ કેક પસંદ કરશે કે ઓછી મહેનતમાં એનું બધું કામ પતી. પછી બીજી વાર એક કેક આવ્યો તો આંખથી તમે ઓળખ્યા, નાકથી સૂંઘ્યા, જબાનથી ટેસ્ટ કર્યા, ખબર પડી ગઈ કે હવે આ વસ્તુ 1200 કિલો કેલરી આપે, ફટ કરીને તમે ફરીથી લઈ લો. દિવસમાં ત્રીજી વાર આવ્યો તો ત્રીજી વાર બી તમે લઈ લો. અને બહુ સિમ્પલ ભાષામાં કહું કે તમે જ પોતે કે હું પોતે ઘરમાં ખાતા હોઈએ અને પેટ ભરાઈ ગયું હોય અને ના પાડી દીધી હોય કે હવે એકે રોટલી જોઈતી નથી, એ ટાઈમે કોઈ એવી વસ્તુ આવી જાય જે મન ગમતી હોય તો એકાદ પેટમાં જતી જ રહે. જેટલા શ્રોતા લોકો સાંભળે છે એ વસ્તુ સાચી છે કે કેમ? બિકોઝ તમારા મગજને ખબર છે કે મનગમતી વસ્તુ નથી, આ એનર્જી ડેન્સ વસ્તુ છે, એનાથી મને એનર્જી મળશે. એક્સેપ્ટ કરી લીધું છે. હા, એક્સેપ્ટ કરી લીધો છે. એ જગ્યા કરી નાખે છે એના માટે. હવે એ જે એક્સ્ટ્રા એનર્જી જશે ક્યાંય વેસ્ટ નહીં કરે, તો એ ફેટમાં કન્વર્ટ કરી નાખે. અને જેટલું ફેટ વધતું જાય, કોઈ બી વસ્તુની માત્રા જરૂરિયાત પડતી વધારે હોય છે, જ્યારે પછી પૈસા હોય કે શાંતિ હોય કે આ હોય, નુકસાન જ કરે. તો એ પછી નુકસાન ચાલુ કરે. પછી આ રોગમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો એના બેસ્ટ સોલ્યુશન શું? તમે ડાયાબિટીસમાં સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકો, તમે એને કંટ્રોલમાં કરી શકો. એવી રીતે ઓબેસિટી કે એવું રોગ છે જેને તમે કંટ્રોલમાં રાખી શકો. એનાથી મુક્ત નહીં થઈ શકો. આવા ના દો. સમજો કે આ રોગ છે, આ જ મારું પર્પસ છે. હું તો સરકારથી બી આગ્રહ કરું તમારા માધ્યમથી કે પહેલી કક્ષામાં લાવો, આ સબ્જેક્ટ લાવો કે આ એક રોગ છે, કેમ થાય છે, શું કરવાથી થાય છે, કઈ વસ્તુ તમે ઘરમાં ખાઓ, ટાઈમસર ખાવાનું શું મહત્વ છે, વચ્ચે ખાવાનું શું પ્રોબ્લેમ છે, જંક ખાવાનું શું પ્રોબ્લેમ છે, એ બધી વસ્તુ બેસિક નોલેજ તો આપો. તમે આજે સ્વચ્છતાનું નોલેજ આપ્યું. તમે આજે મારો છોકરો, બહુ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે એ નાનો હતો તો કાચ ખોલીને કોઈ વસ્તુ બહાર નહીં પાડવા દે કોઈના, કે આ ખોટું છે, રેડ લાઇન ક્રોસ કરવા નહીં દે. ક્યાંથી આવ્યું? સ્કૂલથી આવ્યું. સેમ વસ્તુ તમે એ સ્કૂલમાં લો. બેસિક તમારી જે હવે જનરેશન ચાલુ થાય છે એને એ રોગ માટે સમજાવો. જેવી રીતે તમે તંબાકુના પેકેટ ઉપર લખી રહ્યા છે ને, પીવાથી કેન્સર થાય. તમે તમારું પર્પસ પૂરું કરી રહ્યું છે, પછી લોકો હવે નહીં સમજે અને કરે એ જુદી વાત છે. એટલીસ્ટ એ વસ્તુ સમજાવો તો ખરા. સી આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇકોનોમી એવી રીતે કામ નથી કરતી. ઇકોનોમીમાં શું છે કે આ વસ્તુ વેચાશે. મેક્સિમમ બડી મોટી ઇન્ડસ્ટ્રી કઈ? એફએમસીજી કંપનીઝ. શેર માર્કેટમાં મેક્સિમમ ડ્રાઈવ કોણ કરે? એફએમસીજી કંપનીઝ. કેમ વિચાર્યું છે કોઈ દિવસ? મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી ફૂડ ઇન્ડસ્ટ્રી છે વર્લ્ડની. એનાથી મોટી કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી. એ ટુકડામાં વેચાયેલી છે, બધાના તમે ભેગા કરી નાખો, એનાથી મોટું ટર્નઓવર કોઈને છે જ નહીં. પોસિબલ જ નથી. તો આની સર્જરીથી આ સોલ્યુશન મળી શકે? સોલ્યુશન નહીં. એ
તમને કીધું ને કે એક રીતનું મનનું કનેક્શન ભોજન પ્રતિનું છે. મતલબ તમારા હાર્ડ ડિસ્કમાં અમુક વસ્તુ તો આવી ગઈ, વાયરસ આવી ગયું, હવે એન્ટીવાયરસ નાખવું પડશે. હવે તમારા અંદર એટલી ઈચ્છા શક્તિ હોય જે એન્ટીવાયરસનું કામ કરી જાય, અને આખી જિંદગી આ ઈચ્છા શક્તિને તમે મેળવી શકો તો બહુ જ સારું. પર એ ના હોય અથવા તમારો રોગ એ જ પ્રમાણમાં વધી જાય કે તમે હવે કંઈ કરી જ નથી શકતા, તો યસ, સર્જરી એક બહુ સારી એન્ટીવાયરસ જેવું કામ કરે, જે તમારા હાર્ડ ડ્રાઈવમાંથી આ બધી વસ્તુ ધીમે ધીમે કાઢતી જાય. અને જે તમે સંકલ્પ લઈ લો કે હવે મારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવું છે, તો કદાચ તમે લાકડા સુધી સ્વસ્થ રીતે જાઓ, તમને કોઈ ડૉક્ટરની જરૂર નહીં પડે આ રોગ માટે. આ રોગની વાત કરી, મારો એક પ્રશ્ન એવો છે કે નોર્મલ વ્યક્તિનું રૂટીન કેવું હોવું જોઈએ? એના ઉપર મેં બહુ બધી ચર્ચા કરી છે, હું વિચારતો નથી. ઓકે. ચર્ચા એવી રીતે કરીએ, હું કહીશ તો હસશો તમે, પર બ્રહ્મ મુહૂર્ત, તમે તમારા છોકરા હોય કે તમારા ઘરમાં કોઈ તમારાથી નાના હોય, પૂછજો કે આ મુહૂર્ત કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય અને એનું ઇમ્પોર્ટન્સ શું. બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્તમાં તમારે ઉઠવું જોઈએ. તમે એ ટાઈમે ઉઠો તો એ વખતે મેક્સિમમ યુનિવર્સની જે એનર્જી છે, પોઝિટિવ એનર્જી તમારા આલસને દૂર કરશે, અને તમે જે ટાઈમે એક્સરસાઇઝ કરશો એને મેક્સિમમ રિઝલ્ટ તમે મેળવી શકશો. નાસ્તો અથવા ઇંગ્લિશમાં બ્રેકફાસ્ટ. એ બ્રેકફાસ્ટ મતલબ બ્રેક યોર ફાસ્ટ. એ વ્યવસ્થિત હેવી હોવું જોઈએ, એમાં બધી જ વસ્તુ હેવી હોવું જોઈએ. કેમ કે તમે 12 કલાક કે 8 કલાક કે 9 કલાક પછી ખાઓ છો. હવે તમે મને 2 મિનિટ આપો, તમને બધું સમજણ પડી જશે. ટાઈમસર તમે સમજાવજો. હા, બધું ટાઈમસર સમજણ પડી જશે. ઓકે. હવે બ્રેકફાસ્ટ ત્યારે જ બને જ્યારે તમે 8 વાગ્યા ભોજન પૂરું કરો રાતનું. અગ્રીડ? પછી સવારે 8 વાગ્યા લો બ્રેકફાસ્ટ કે 7 વાગ્યા લો તો ઓલમોસ્ટ 10 થી 12 કલાકનું ગેપ પડે. તમારા બોડીના જેટલા ઓર્ગન છે જે એને પચાવવામાં મદદ કરતું હોય, એ બધા એના માટે તૈયાર થવા માટે એને એટલું ટાઈમ જોઈએ. 12 કલાકનું પ્રોસેસ જોઈએ. પછી તમે બ્રેકફાસ્ટ કર્યું તો વ્યવસ્થિત પચ્યું. પછી લંચ એના કરતાં હળવો. તમે આખા દિવસ કામ કરતા હો તો બ્રેકફાસ્ટ તમે જેટલું બી હેવી કર્યા હોય, બેલેન્સ બ્રેકફાસ્ટ હોય, બધું પચી જાય. પછી બપોરે તમે લંચ કરો ને ડિનર 7 થી 8 વાગ્યા પહેલાં પતી જવું જોઈએ. અને હળવામાં હળવો. અમારી ભાષામાં કહેવાય બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ એન્ડ ડિનર લાઈક અ બેગર. હળવામાં હળવો. બરાબર? પછી ભૂખ લાગે તો તમે દૂધ, છાશ, દહીં આપ કંઈક બી સેવન કરી શકો, કોઈ ફ્રૂટ્સ જેમાં બહુ શુગર ના હોય. પર હવે પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે રાત્રે 10 થી સવારે 8માં એવું તો શું થાય છે? તમે ઊંઘો છો ત્યારે તમારે આખું બોડીનું રિપેરિંગનું કામ થાય છે. રાત્રે 10 થી સવારે 8 સુધીમાં? સવારે બ્રહ્મ મુહૂર્ત જ્યારે ઉઠો ઓકે. ત્યાર સુધીમાં તમારા બોડીનું રિપેરિંગનું કામ થાય છે, જ્યારે તમે નિદ્રાવસ્થામાં હો છો. અને બોડીને રિપેરિંગનું કામમાં મગજ, હાર્ટ, પેનક્રિયાઝ, લીવર એ બધું કામ કરતું હોય છે. અગ્રીડ? હવે તમે સો છો કેટલા વાગે? 2 વાગે. તમારી બધી સિસ્ટમની તો 1, 2 ને 3 કરી નાખી. એ પણ મોબાઈલ યુઝ કરીને? વોટ એવર. રીઝન ઇઝ વોટ એવર. ઓકે. રીઝન કેન બી વોટ એવર. હવે 3 વાગ્યા તમે ઊંઘ્યા તો આ સિસ્ટમને તમને રિપેર કરવાનો ટાઈમ મળ્યો. હવે તે કેવી રીતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશો અને એ જે યુનિવર્સની એનર્જી છે એને તમે યુઝ કરી શકશો? અને મારા પાસે અત્યારે ઘણા બધા યંગ છોકરાઓ આવે છે જે નું વજન હું તમને કહું તો તમારો આંખો પોળી થઈ જશે. અને એ લોકો 2 વાગ્યા ઉઠતા હોય, 1 વાગ્યા બપોરે ઉઠતા હોય, આખી રાત જાગતા હોય, સવારે 4 વાગ્યા જમતા હોય. તો જે નેચર, તમારી આખી બોડીને તમે નેચર કહી શકો, યુનિવર્સ કહી શકો, ભગવાન કહી શકો, ઈશ્વર કહી શકો, વોટ એવર, એ જે તમારી બોડીને સંરચના કરી છે બહુ જ વિચારીને કરી છે. કોઈક વિચારીને રાત પડે છે, કોઈક વિચારીને દિન પડે છે, કંઈક વિચારીને આખું સિસ્ટમ ડેવલપ થયું છે. એ સિસ્ટમને તમે હાથે રહીને હવે તોડવા માંગો છો. તો તમે નેચરને વિરુદ્ધ લડવા માંગશો ને તો એક સાહેબ લખાઈ જ લો, મારાથી જીતી તો નહીં જ શકો. ધીમે ધીમે તમને હરાવશે, પછાડશે, અને એવું પછાડશે ને કે પછી બીજી વાર ઊભું થવામાં દમ નીકળી જશે. બિકોઝ યુ હેવ ટુ બ્રેક ઓલ ધ સિસ્ટમ. કોઈ હાર્મોન, ઇન્સ્યુલિન રાત્રે 2 વાગ્યા મેક્સિમમ નીકળે છે. એ તમારો ખાલી ગ્લુકોઝ નથી પચાવતો,
પર સાથે સાથે તમારા બોડીને એક એક સેલના રિપેરમાં સિમેન્ટ જેવું કામ કરે છે. બહુ સાદી ભાષામાં સમજાવું છું, મેડિકલી હું બહુ ડિટેલમાં નથી જતો. હમ. હવે એ 2 વાગ્યા ઊંઘમાં જ નીકળે જ્યારે તમે 8 વાગ્યા જમ્યા હોત તો. તમે જમ્યા જ રાત્રે 2 વાગ્યા છો, ઊંઘો જ છો સવારે, અને નીકળવાનો ટાઈમ પછી એ દિવસે નહીં નીકળે પછી આટલી માત્રામાં, જેટલી માત્રામાં એ 2 વાગ્યા નીકળે છે. રિપેર થશે કઈ રીતે? આપણે જાતે મોનિફાઈડ આ બધું કરીએ છીએ એટલે એનું પરિણામ ખબર ભોગવી નથી શું રહ્યા આવશે. છે, ભોગવી રહ્યા છે. હમ. ઓબેસિટી, ડિફરન્ટ ટાઈપ ઓફ અધર ડિઝીઝીસ, સ્ટ્રેસ, સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, હમ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાર્ડિયક પ્રોબ્લેમ. નવરાત્રિમાં વાંચ્યા નહીં તમે? તમારા છાપામાં બી હતું, દિવ્ય ભાસ્કરમાં. બહુ બધા યંગ લોકોના હાર્ટ એટેક આવી ગયો. પહેલાં સાંભળતા હતા? હમ. 20 વર્ષ માણસના હાર્ટ એટેક આવે ત્યારે આપણે એમ જ કહીએ ડૉક્ટર ગોણો છે, ખબર નહીં પડી. હવે એક્સેપ્ટ કરી લીધું છે કે હા થાય છે. બહુ મસ્ત એક ટોકિંગ થઈ રહી છે, એક ફ્રેન્ડલી. તો ડૉક્ટર મનીષ ખેતાન શું એમના પેશન્ટ સાથે પણ આવું જ બિહેવિયર કરે છે? હું પેશન્ટ સાથે જેટલું સંયમ અને ફ્રેન્ડલી થઈ શકો એવો પ્રયત્ન કરું છું. કારણ એ છે કે જે મેં તમને પહેલાં બી કીધું કે એ દર્દી છે, એક ઉમ્મીદ સાથે આવ્યો છે. કદાચ ઇન્ફોર્મેશન પ્રોપર બી હોય, કદાચ મિસઇન્ફોર્મેશન બી એના પાસે હોય, કદાચ કોઈ ઇન્ફોર્મેશન ન હોય. મારી જવાબદારીમાં એ આવે છે કે એને હું બહુ જ પ્રોપર ઇન્ફોર્મેશન આપું, જેટલી મારી તાકાત છે, જેટલા મારાથી શક્ય છે. અને મને ના બોલતા બી શરમ નથી આવડતી. ક્યારેક કોઈ પેશન્ટ કોઈ વસ્તુ એવી પૂછે જે મને બહુ ખબર ના હોય, ના બોલો. તો મારે કહેવું પડે કે એ વિશે મને બહુ ખ્યાલ નથી. પર એટલીસ્ટ હું એન્શ્યોર કરું છું કે જ્યારે એ મેં મારા દરવાજાથી બહાર નીકળે એને એટલી માહિતી પ્રોપરલી મળી હોય, શ્યોરિટી. હા, કે એટલીસ્ટ એ સેટિસ્ફાઈડ હોય. દેટ્સ માય જોબ. તમારા જીવનનો એવો કોઈ કેસ ખરો જે આજ પણ યાદ છે? ઘણા છે. સી, એવરી કેસ કેન બી ચેલેન્જિંગ. એવરી કેસ તમને હે ને, એક કેસના એક્ઝામ્પલ મેં ઘણા બધાના આપ્યા છે, એવું નહીં આપીશ કેમ કે ઘણા બધા યુટ્યુબ અને બધી જગ્યાએ અવેલેબલ છે. કે બેંગ્લોરની એક મહિલાને આપણે ઓપરેટ કરી, પણ એના સિવાય એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ હતો કે એક બેનના સર્જરી પછી થોડું કોમ્પ્લિકેશન થયું હતું અને એને હેન્ડલ કર્યું અમે. સારી એવી મહેનત લાગી અને બેન સારા થઈને ઘેરે ગયા. આજ સુધી આશીર્વાદ આપે છે ને અમને સંતોષ થયો. પર એમાં સ્પેશિયલ શું, તો આવા કેસ અમે હે ને મેડિકલ ફોરમ પર ડિસ્કસ કરતા હોઈએ છીએ. કેમ કે આવી વસ્તુ હોય ને કે શું કોમ્પ્લિકેશન તમે કેવી રીતે મેનેજ કરી. એમાં 3-4 બહુ સિનિયર સર્જન જે અમારા ટીચરના ભાવથી હું એમને જોઉં છું, જેમને જોઈને વાંચીને એમની ચોપડીઓ અમે શીખ્યા છીએ, અમે મોટા થયા છીએ. એમનું સ્ટેટમેન્ટ એ આવ્યું કે સેલ્યુટ ટુ યુ એન્ડ યોર ટીમ. અધરવાઇઝ આવા પેશન્ટ તો અમે પણ છોડી દઈએ કે ભાગે ઉપર કે હવે જે થાય. તમે પાછળ પડ્યા રહ્યા અને કાઢી લીધું એમને. સેલ્યુટ ટુ યુ એન્ડ ટીમ. અને આવા માણસથી જ્યારે આવો આશીર્વાદ મળે ત્યારે એવું લાગે કે હા, જીવનમાં કદાચ 1% તો 1% પર સફળ કંઈક કમાણા છીએ. કંઈક કમાણા છે. તમને ડૉક્ટર સાહેબ એવું લાગે છે કે ફ્યુચરમાં મેડિસિનથી જ સારવાર થશે કે પછી એવી ટેકનોલોજીથી સારવાર થશે ફ્યુચરમાં? સી, હવે કોઈ પણ ટેકનોલોજી જ્યારે આવે છે, આના ઘણા બધા લોકો એના અંદર એનો ઉપયોગ બીજી રીતે બી કરવા માંગે છે. સો આઈ ડોન્ટ નો. પર હા, મેડિસિન જે એક એવી વસ્તુ છે જેને વિજ્ઞાન કહેવાય, એ વિજ્ઞાનનું ઇનડેપ્થ નોલેજ, હ્યુમન બોડીની ઇનડેપ્થ નોલેજ, તમે બધી જ વસ્તુ કમ્પ્યુટરમાં નાખી દો તો એ પરમોટેશન કોમ્બિનેશન કરીને કદાચ તમને કંઈક વસ્તુ આપી દે. પણ એના પાછળની જે એક નાની મોટી વસ્તુ જેને કહેવાય પેશન્ટના સાંભળીને શાંતિથી એના જવાબ એના અંદર જ હોય, એ કમ્પ્યુટર નહીં કરી શકે. તો એ પોસિબલ નથી. વાર્તાલાપનું મહત્ત્વ પતવાનું નથી. પેશન્ટને એક્ઝામિન એનું મહત્ત્વ પતવાનું નથી. ટેકનોલોજી તમે એની સર્જરી કરવામાં, એના રિપોર્ટ્સ કરવામાં, એના રિપોર્ટ્સ વધારે ફાસ્ટ થાય, એને સર્જરી હજી વધારે સેફ થાય, રોબોટિક્સ આવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે, બટ ટુ રિપ્લેસ ધ વાસ્ટ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ જે કોઈએ ગેધર કરી હોય કોઈ પણ ફિલ્ડમાં, એ ટેકનોલોજી રિપ્લેસ કરી શકે. કરી દે તો આઈ ડોન્ટ નો, પણ મને લાગતું નથી. તો કેટલા બેરિયાટ્રિક સર્જન ડૉક્ટરોએ તમારા અંડરમાં
ટ્રેનિંગ લીધી છે બહુ સારું કહું તો યાદ નથી, પણ ચાલુ ને ચાલુ હોય છે. સતત? સતત ચાલુ હોય છે. કોઈ ના કોઈક તો મારા ત્યાં હોય છે ટ્રેનિંગમાં. નેશનલ ઇન્ટરનેશનલ બધી નેશનલ, જગ્યાએ? ઇન્ટરનેશનલ બધી જગ્યાએ. કોઈક ના કોઈક હોય છે. કોઈ વર્ષ માટે આવે, કોઈ 6 મહિનામાં માટે આવે, કોઈ 10 દિવસ માટે આવે. હમ થઈ ગયા છે 100-150થી વધારે જ હશે. આવતા જ હોય છે. હમ ક્યારેક 10-10 ડૉક્ટરના બેચમાં આવે, બહુ સિનિયર લોકો આવે, મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસર, આવા લોકો પણ આવતા હોય છે. હમ. તમારી ત્યાં કોઈ પણ પેશન્ટ ચાલો સારવાર લઈને ગયા છે, ત્યારબાદ તમે કેટલા સમય સુધી એમનું ફોલોઅપ લો છો? લાઈફ લોંગ. કેમ કે મારું એવું માનવું છે કે આ એક રોગ એવું છે જે તમે પ્રશ્ન પૂછ્યું તો કે ક્યોર થઈ જશે, મેં કીધું નહીં, કંટ્રોલ થઈ જશે. તો સર્જરી બી કંટ્રોલ કરે છે. હવે એને લાઈફસ્ટાઈલ મારે મેનેજ કરવી છે. દાખલા રીતે એને હજી સિમ્પ્લિફાઈ કરું કે કોઈ માણસ રોજ એટલું બધું એલ્કોહોલ લેતો હોય, હવે છોડવી છે એને, તો એને કઈ રીતે મદદ જોઈએ તમને ખબર છે? રોજના બેસિસ પર મદદ જોઈશે. એવરી ડે સમબડી હેઝ ટુ હેલ્પ કે ભાઈ એ એલ્કોહોલ તરફ ના ખેંચાય. ને આવી હેલ્પ કેટલા દિવસ, તો એક શોધથી ખબર પડી છે કે 2 વર્ષ. હમ. આવી હેલ્પ એને 2 વર્ષ જોઈએ, અને એ 2 વર્ષે એમને એલ્કોહોલ નથી અડક્યું, તો એ એલ્કોહોલ છૂટી ગયું, સમજી શકો છો. એવી રીતે સિગરેટમાં 1 વર્ષ છે. એવી રીતે ઓબેસિટીમાં લાઈફ લોંગ છે. હવે લાઈફ લોંગ એના કેમ કે ભોજન તમારું જીન્સમાં સમાયેલો છે, તમારા કલ્ચર, તમારો મગજ, તમે બધી જગ્યા એ છવાયેલો છે. બરાબર? સર્જરી તમારું વેટ લોસ તો કરાવી દેશે, પણ પાછળથી વેટ ગેઇન ના થાય, આ રોગથી માણસ પાછો ના પીડાય, એના ગાઈડલાઇન્સ મળતી રહે, એના સલાહ સૂચન, રાઈટ સલાહ સૂચન મળતી રહે, એ બધું ફરજ મને લાગે છે કે એઝ અ ડૉક્ટર મારે નિભાવવી જોઈએ. અને એના માટે અમે લાઈફ લોંગ ફ્રી એના કન્સલ્ટેશન આપતા હોઈએ છીએ. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી તો તમારે એક ગ્રુપ પણ ચાલે છે. સપોર્ટ ગ્રુપ. હા, તો એમની એક્ટિવિટી શું હોય છે? બહુ બધા ફોરમ પર હવે ચાલે છે. ફિઝિકલ બી છે અમારા ત્યાં. એમાં બધા જૂના પેશન્ટ ભેગા થાય અને કોઈ બી એક કોમન પ્રોબ્લેમ ઉપર ડિસ્કસ કરીએ. જેમ કે લાસ્ટ સપોર્ટ ગ્રુપ પર અમે ડિસ્કસ કર્યા કે ફૂડ એક એડિક્શન છે. હમ. અગર એ એડિક્શન છે હમ. તો એને છોડવું કઈ રીતે, હમ. અને એને કઈ રીતે આપણે છોડી શકીએ, શું શું મદદ થઈ શકે, એના ઉપર જ. એવી રીતે દર વખતે નવું નેક્સ્ટ ટોપિક છે અમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર. એના પછીનો ટોપિક છે કે અમે જે બી ભોજન તમે બજારમાંથી ખરીદો અને પાછળ ન્યુટ્રિશનલ ફેક્ટ લખેલું આવે, એ ન્યુટ્રિશનલ ફેક્ટ તમે કઈ રીતે વાંચો કે તમને ખબર પડે કે આ વ્યાજબી વસ્તુ ખાઓ છો કે ગેરવ્યાજબી વસ્તુ. ખાલી માહિતી આપવાનું કામ. તમે ટ્રેક પર રહો, અને બધા પેશન્ટ જ હોય, બધા મિત્ર હોય, આપના બી મિત્ર છે, એકબીજાના બી મિત્ર છે, એકબીજા જોડે વાત કરીને, શેર કરીને ઘણી બધી વસ્તુઓ તો સોલ્યુશન ત્યાં ને ત્યાં જ આવી જાય છે. મારી જરૂરિયાત જ નથી પડતી. તો આટલું બધું તમારું બિઝી શેડ્યુલ હોય છે, તમારા માર્ગદર્શનની અંડરમાં ઘણા બધા ડૉક્ટરો તૈયાર થતા હોય છે, ટ્રેનિંગ મળતી હોય છે, બીજું તમે સપોર્ટ ગ્રુપ ચલાવો છો, આ એક્ટિવિટીઝ, એટલી બધી વસ્તુમાં તમને પર્સનલ લાઈફને ટાઈમ મળે છે ખરા? બહુ જ સારી રીતે મળે છે. પહેલાં નહોતો. પહેલાં મને લાગતું હતું કે જેટલું બિઝી રહીશ ને એટલું કદાચ ખબર નહીં કંઈક વસ્તુની ભય હશે કે નામ કમાવાની ભૂખ હશે. પણ હવે એવું નથી. હવે મને એવું લાગે છે કે પ્લાનિંગ સાથે કોઈ બી કામ કરીએ ને, અત્યારે બી મારો ફોન તમે જોશો તો મારા પાસે અત્યારનું બી પ્લાન હશે, કાલનું બી હશે, ને પરમ દિવસનું બી હશે, ને કોઈ જરૂરી હશે તો અઠવાડિયા પછીનું બી હશે. શેડ્યુલ રેડી હશે? શેડ્યુલ રેડી હશે. અને હું સવારે નીકળું તો બધામાં, હું એક પેશન્ટની સર્જરી પ્લાન વગર નથી કરતો. પેશન્ટની સર્જરી હોય, મેં 1000 વાર કરી હોય તો બી મારા મગજમાં એને સર્જરીની આખી રીલ દોરી લઉં છું. અને કદાચ પ્લાન અંદર ચેન્જ થાય કંઈક કારણસર, તો એના પાછળ એક રીઝન હોય. અને એ જ રીઝન બધા માટે લર્નિંગ હોય, ટીચિંગ હોય. કે આવું બધું સાદું ચાલતું હોય તો આ પ્લાન, પર આવું ટ્વિસ્ટ અંદર આવે તો આ પ્લાન. એવી રીતે મારા પેશન્ટનું પ્લાન હોય, અપોઇન્ટમેન્ટ હોય, સપોર્ટ ગ્રુપનું પ્લાન હોય, અપોઇન્ટમેન્ટ હોય, ઊંઘવાનો બી પ્લાન હોય. ઇવન મારા ઘેરમાં મને કાલે શું ખાવું છે એનો બી પ્લાન હોય. એનાથી મારી વાઈફની લાઈફ ઇઝી હોય થઈ જાય. કેમ કે હું સવારે નીકળું તો સાંજે જ ઘેર પહોંચું, તો એને ટિફિન બી તૈયાર કરવું હોય, બ્રેકફાસ્ટ બી કરવું હોય. એ બધું એને ખબર હોય કે એને બ્રેકફાસ્ટમાં આ જોઈએ છે, ટિફિનમાં આમ લઈ જવાનો છે, ઘેર આવીને આટલું કરશે, અને આટલા વાગે સૂઈ જશે. આ ટાઈમ છોકરાઓનો હોય, આ ટાઈમ મારું હોય, બધું જ. અને હું સવારે બહુ જ અર્લી જાગી જાઉં છું, તો સવારે 2 કલાક વાઈફ સાથે બી બેસી જાઉં છું, તો એ શાંતિ ઘર તરફથી બી.
જેટલી બી વસ્તુ હોય એના સાથે ડિસ્કસ થઈ જાય, જેમાં પ્લાનિંગ છે એ પણ થઈ જાય. હમ, પ્લાનિંગ મને લાગે છે બહુ જ જરૂરી છે, જે બધાને હું સમજાવું છું કે પ્લાનિંગ સાથે કામ કરો. દર વખતે તમારી લાઈફ બહુ જ ઇઝી રહેશે. અને ક્યારેક પ્લાન પૂરું ના થાય, સ્પિલ ઓવર થાય, પ્લાન ઇટ આઉટ કે કઈ રીતે એને કરવાનું છે, કઈ વસ્તુ ઓછી કરો, કઈ વસ્તુ વધારે જરૂરિયાતવાળી વસ્તુ પૂરી કરો. જીવન જીવવાની સારી રીત પ્લાનિંગ કરો. તમે વડાપ્રધાનને શું કહેશો? એ તો આખો દેશ ચલાવે છે. હું કોઈ એકચ્યુઅલી પોડકાસ્ટ સાંભળતો હતો, વડાપ્રધાન પોડકાસ્ટ નહોતો, કોઈ અવોર્ડ સેરેમની હતી. હમ, એમાં કોઈ પોડકાસ્ટરને હી વોઝ અવોર્ડિંગ, અને પોડકાસ્ટર તો વડાપ્રધાનને ઓળખે જ, પણ કદાચ એ નહોતા ઓળખતા, કદાચ વાતથી લાગે, આઈ એમ નોટ શ્યોર. પણ એમને પોડકાસ્ટરને એમ કીધું કે તમે ઊંઘ ઉપર પોડકાસ્ટ કરો, ટાઈમસર ઊંઘવાનું. ઊંઘ પૂરી નથી થતી, એનાથી બહુ બધી મુશ્કેલો થાય છે. એના ઉપર તમારે કરવું જોઈએ. તો તમે વિચાર કરો કે એ માણસ બી પ્લાનિંગ સાથે ચાલતો તો હશે જ, તો જ એને ખબર છે કે ઊંઘની મહત્તા કેટલી છે. 100%. એવરીબડી, એટલા મોટા ઉદ્યોગપતિઓ છે જે અમારા જેવા લોકો કરતાં વધારે પોપ્યુલર છે, નેશનલ અને ઇન્ટરનેશનલ ફેમ ઉપર છે, રિસર્ચર્સ છે. એ લોકો પ્લાનિંગ વગર ચાલે તો જીવી જ ના શકે, પોસિબલ જ નથી. સક્સેસ પાવું હોય ને તો પ્લાનિંગ બહુ જરૂરી છે, ડિસિપ્લિન બહુ જરૂરી છે. એક ડૉક્ટરને એકદમ કામ રહેવું કેટલું જરૂરી હોય છે. 100%થી કંઈ વધારે હોય તો એટલી જરૂરી હોય છે. 100%થી બી વધારે કંઈક હોય, કેમ કે એ કામ ન હોય તો ડિસિઝન પરફેક્ટ નહીં આવે. અને અહીંયા એક જ પ્રોફેશન એવું છે જે હ્યુમન લાઈફ સાથે ડીલ કરી રહ્યો છે. બાકી બધા પ્રોફેશનમાં થોડી ભૂલ થઈ જાય, પૈસાનું નુકસાન થશે, મશીન ખરાબ થઈ જશે, આ તે. પણ હ્યુમન લાઈફ જાય ને તો તમે માનશો કે અમારી મનસ્થિતિ કેવી હોય છે કે અગર એ રાઈટ ડિસિઝન આપણે લીધા હોત તો કદાચ પરિણામ કંઈક બીજું હોત. સી અ ગુડ પર્સન, હું બધા પ્રોફેશનમાં વાત કરું છું કે કોઈ આઈટી ટેકનોલોજીસ્ટ હોય, કોઈ સંપાદક હોય, કોઈ એડિટર હોય. એડિટર બી કંઈક લખતું હોય અને કાલે એને લાગ્યું હોય કે કદાચ એના ઉપર મેં વધારે ફોકસ કરીને વ્યવસ્થિત રીતે એને કર્યું હોત તો આજે કદાચ પરિણામ જુદું હોત. અહીંયા હ્યુમન લાઈફનો સવાલ છે. મને તો લાગતું નથી કે હ્યુમન લાઈફમાં તમારા પાસે એરર ઓફ જજમેન્ટ જાણીબૂજીમાં કોઈ સ્કોપ જ નથી એનું. કઈ વસ્તુ એવું થઈ જાય કે જે તમારા હાથમાં ના હોય એ જુદી વાત છે. સો યુ હેવ ટુ બી વેરી 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 કામ. તમે કામ રહેવા માટે શું કરો છો? કોઈ બી વસ્તુનું પ્રેક્ટિસ કરો. કોઈ બી માણસ પોતાના મન મંથન કેટલું કરે છે, કેટલી વાતો પોતાના જાતે કરે છે, પોતાના જાત સાથે કરે છે, અને કેટલી કમીઓ એમાં શોધે છે અને રસ્તાઓ શોધે છે. ઓર્ગેનિક ટોક ઓર્ગેનિક ટોક. યોરસેલ્ફ. ઓલ્સો યુ ટોક ટુ ગુડ લિટરેટ પીપલ. આજે તમારા સાથે વાર્તા હું કરી રહ્યો છું, કદાચ તમારા કોઈ 2 પ્રશ્નના ઉત્તરથી હું શીખીને જ જઈશ અહીંયાથી. હું કોઈ પ્લેટફોર્મ જેમ કે આઈ એમ જેવું પ્લેટફોર્મ પર બોલતો હતો તો જે છોકરાઓ મને પૂછે એ બધા ઇન્ટેલિજન્ટ તો છે જ. સો એનાથી મને શીખવા મળે છે. સો ઇટ ઇઝ અ ટીચર અને સ્ટુડન્ટ વાઇસે વર્સા. ક્યારે હું ટીચર હું, ક્યારે એક ટીચર હોય. અને સાથે કસરત, એક્સરસાઇઝ મને બહુ જ હેલ્પ કરે છે. એક્સરસાઇઝ કરવાથી જે થાક લાગે એનાથી તમારા મગજમાં ડોપામિન કરીને એક હાર્મોન રિલીઝ થાય છે, પ્રૂવન ફેક્ટ છે, જે તમારા મગજને શાંત અને તમને હેપી બનાવે છે. તો એક્સરસાઇઝ મને બહુ જ હેલ્પ કરે છે. મારી ફેમિલી, ઓફકોર્સ આઈ એમ વેરી ક્લોઝલી બોન્ડેડ ટુ માય ફેમિલી એન્ડ આઈ હેવ ગોટ 2 ફેમિલીઝ. એક ફેમિલી તો જે મારી અને તમારી બધાની હોય છે એ છે. એક મારો પરિવાર છે જે મારા હોસ્પિટલ સાથમાં છે, જે સવારે મારો 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનું છે. બટ આઈ એમ વેરી ક્લોઝલી બોન્ડેડ ટુ માય બોથ ફેમિલીઝ. અને મારી ફેમિલીમાં બી મારો મોટો દીકરો છે, એનું બચપન મેં જોયું નથી. સ્ટ્રગલમાં આ જ મહેનત, આપાધાપી, નોન ઓર્ગેનાઇઝ લાઈફ, કઈ જિંદગી જીતો તો મને ખબર નથી, એમ જ જતી રહી. પણ નાનામાં મેં એ ભૂલ નહીં કરી અને અત્યારે તો બિલકુલ નહીં. અત્યારે તો બહુ જ કન્ફર્મ છે કે જેના જેટલું ટાઈમ મને ફાળવવું છે મારે ફાળવવું જ છે. અને એની હેપીનેસ બી તો મને પીસ અને કામ આપે છે. ઘરમાં કકડાટ હોય તો તમને બી ઘર જવાની ગમે નહીં. કેમ જવું? જશું તો કકડાટ થશે. એનું કારણ પણ એ જ હોય છે ને કે તમારે ત્યાં ટાઈમ નથી મળતો. હવે હું ત્યાં બી ટાઈમ આપી શકું છું. બધી જગ્યાએ ટાઈમ ફાળેલો છે. કોઈને મારું ટાઈમ જોઈતું ના હોય તો હું વાંચી લઉં, એનો કોઈ શિકાયત નથી. અને
હોસ્પિટલમાં બી એટલું જ કામ રહીએ તમે આપણે. બહુ મસ્ત શબ્દ બોલો, કકળાટ. તમારા બધાની લાઈફમાં પણ કકળાટ હોય છે ખરા? કકડાટ તો કોઈ જગ્યાએ ના હોય, પોસિબલ જ નથી. એ તો હોય જ, અને કોઈના નામ લઈને તમે માર ખવડાવશો મને, એવું નથી કરવું. કકડાટ તો હોય જ, એ તો સ્વાભાવિક વસ્તુ છે. ગાડી ખરીદો તો પંક્ચર ના પડે એ કેવી રીતે થાય? ઘોડા પર ચડો તો પડો વાસણનો નહીં. અવાજ તો આવે જ ને. આવે જ, આવે જ, એ તો હોય જ. પણ એને હેન્ડલ કરવાની એક રીત હોય, વાહ. અને હેન્ડલ કરવાની રીત જે છે હું શીખી જ રહ્યો છું. બટ મને આવડે છે ઘણી બધી વસ્તુ. હવે હું શીખી ગયો છું કે કોઈ વસ્તુના કકડાટ કઈ વસ્તુની છે, કેટલું બોલવું, ક્યારેક ક્યારેક ચૂપ રહીથી બી શાંત થઈ જાય, એવું બધું થતું હોય છે. વાહ. સાહેબ, આજે ઘણા બધા પ્રશ્નોના બહુ મસ્ત રીતના જવાબ મળ્યા. આવનારા નવા જેટલા ડૉક્ટર્સ છે અને અમારા વ્યુઅર્સ છે, એમને તમે શું કહેવા માગો છો? ડૉક્ટર્સ માટે એક જ મેસેજ કે તમે આ પ્રોફેશનને જ્યારે ચૂઝ કરો, કદાચ કોઈ બી પ્રોફેશનમાં માણસ થોડું એ તો વિચારતો જ હોય કે ભાઈ આ મારી કમાઈનો જરિયો હોઈ શકે, પણ એ એક એવું પ્રોફેશન છે જે બહુ જ રિસ્પોન્સિબિલિટી પણ લાવશે, નોર્મલ માણસો કરતાં વધારે, એ ગ્રુપ કરતાં વધારે. હા. અને જનરલ પબ્લિક માટે હું મારા સબ્જેક્ટથી લાગતો વળતો તમને કહું કે જો પ્રિવેન્શન, કોઈ વસ્તુનો રોકી લો ને, એ ટ્રીટમેન્ટ કરતાં વધારે જરૂરી છે. કોઈ પણ રોગ, અગર જે સરકાર બોલે છે ઘરમાં પાણી ભેગા નહીં થવા દો જ્યારે વરસાદ થાય, કેમ કે મચ્છર થશે તો મલેરિયા થશે, તો માનો પછી મલેરિયા થઈ જાય અને પછી એની ટ્રીટમેન્ટ લો, એ વસ્તુ નથી. કેમ કે 10 માણસને મલેરિયા થશે તો કોઈ એક જીવ ગુમાઈ બેસશે, પણ 10 ઘરમાં પાણી ના હોય તો 10 થાય નહીં. એકચ્યુઅલમાં ટ્રીટમેન્ટ પહેલાં થવી જોઈએ. કયો? હા, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, પ્રિવેન્ટ કરો એને, પ્રિવેન્ટ કરો. જે તમે કહો કે અથવા તો પહેલાં ટ્રીટમેન્ટ કરો અથવા રોકી દો એને. સ્મોકિંગ કરો જ નહીં તો કેન્સર થશે ક્યાંથી? રોકી દો. એવી રીતે ઓબેસિટી માટે પણ હું કહીશ કે એને રોકી દો. હું એના રોગની ટ્રીટમેન્ટ કરું છું. મારી ઈચ્છા એવું છે કે એકે રોગી ના આવે. આઈ વિલ બી ધ હેપીએસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. એને રોકો. તમારા ઘેરમાં તમારા વિચારોથી, તમારી ટેકનોલોજીથી આ પેદા થઈ રહ્યો છે, અને એ રોગ એટલું ભયાવહ રૂપ લેવાનું છે આજથી 10 વર્ષ 15 વર્ષ પછી, જેના માટે કોઈ પ્લાન કોઈ પણ સરકાર પાસે નહીં હશે. તમે જ છો પોતે જે એના માટે જાણીને એના અત્યાર રોકીને તમે તમારું ભવિષ્ય તમારા છોકરાના રૂપમાં મજબૂત કરી શકો છો. બીજું કોઈ ઓપ્શન છે નહીં. તો કરો, એન્જોય કરો, જે તમારે કરવું એ કરો, પર બધાની માત્રા સંયમ, લિમિટમાં હોવી જોઈએ. લિમિટમાં. તમે જાઓ, માની જાઓ, કોઈ ના નહીં પાડી. તમે ખાઓ કુલ્ફી, તમને કોઈ ના નહીં પાડી. લિમિટેશન. ખાઓ તો 1 કિલો જ ખાવાનું છે, રોજે રોજ ખાવાનું છે. અને ફૂડ એક એવી વસ્તુ છે ને જે અમારા સમાજમાં એક્સેપ્ટેડ વસ્તુ છે. સપોઝ હું અહીંયા બેસીને દારૂ પીવું, તમને નહીં ગમે, સમાજમાં એક્સેપ્ટેડ નથી. સિગરેટ પીવું સમાજમાં એક્સેપ્ટેડ નથી. પર ફૂડ હું કહું તો કોઈને ખોટું નહીં લાગે, ખાવે જ છે ને બેચારા. હું બધા ખાય. પછી એની માત્રા, જે એડિક્શન ફૂડનું હોય છે ને સાહેબ, એવું ખરાબ એડિક્શન કોઈ વસ્તુનું હોતું જ નથી. કેમ કે તમારી પેદાઈશથી તમારી મૃત્યુ સુધી તમે એના સાથે સંકળાયેલા છો. આલ્કોહોલ તો એક એજ પછી શરૂ થશે, એક એજ પહેલાં છૂટી જશે. ફૂડ ખાવું ગુનો નથી, પણ એની માત્રા નક્કી નથી કરતા ને, એ મોટો ગુનો છે. એડિક્શન નહીં થવા દો. એડિક્શન નહીં. હા સર, તમે આજે અમારા આ દિવ્ય ભાસ્કરના પ્લેટફોર્મ ઉપર આવ્યા, મારી આખી દિવ્ય ભાસ્કરની ટીમ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દિવ્ય ભાસ્કર, મને એના ઉપર બોલાવવા માટે તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.